દુબઈ યોગાસન સ્પર્ધામાં રાજકોટના ખેલાડીઓ ચમક્યા છે. ભાઈ, આ તો ગૌરવપૂર્ણ બાબત છે. 89.6 FM રેડિયો રાજકોટ તમે સાંભળી રહ્યા છો. દેવ્યાની છું તમારી સાથે. દુબઈ ખાતે યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ત્રીજી એશિયન યોગાસન કપ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં રાજકોટના ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના ખેલાડીઓ 17 મેડલો જીતીને રાજકોટનું નામ રોશન કર્યું છે. જેમાંના જ એક વુમન કેટેગરીના વિનર ચાંદનીબેન મહેતા કે જેઓ ઓનર પણ છે અને જેઓએ 2 ગોલ્ડ મેડલ પણ જીત્યા છે અને સાથે જ ધ ડિવાઇન યોગા ફિટનેસ સ્ટુડિયોના બીજા ઓનર એટલે કે અર્જુનભાઈ ઠાકર કે જેઓ અત્યારે મારી સાથે છે. સૌથી પહેલા તો હું અર્જુનભાઈ તમને પૂછીશ કે ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો એના વિશે થોડી માહિતી આપો. ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે અને આપણી સાથે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે આપણી રેગ્યુલર પ્રેક્ટિસમાં યોગ આજે એઝ અ સ્પોર્ટ્સ જ્યારથી ડિક્લેર થયું છે ત્યારથી ઘણા બધા સ્ટુડન્ટ્સો આગળ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગ અને નેશનલ ગેમ્સ 36 જ્યારે ગુજરાતમાં થયેલી ત્યારે 37 ની અંદર પણ આપણા એઝ અ યોગા સ્પોર્ટ્સ આવ્યા પછી પણ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેશન કરવા માટે ગયેલા હતા અને સતત એ પહેલાથી હું પોતે મારી વાત કરું તો 10 વર્ષથી આ ફિલ્ડની અંદર જોડાયેલો છું. ચાંદનીબેન મહેતા કે તમે તો વિજેતા પણ થયા છો ને 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે, તો આ કઈ કેટેગરીમાં આપ વિજેતા થયા છો અને આ બધી પ્રોસેસ કઈ રીતે હતી? મેં બંને ગોલ્ડ મેડલ માંથી એક ગોલ્ડ મેડલ જે ટ્રેડિશનલ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ હોય જેમાં આપણે સોલો પરફોર્મન્સ કરવાનું હોય છે એમાં બધા કન્ટ્રીઓમાંથી યુએઈ, હોંગકોંગ, ઈરાન એ બધાએ પાર્ટિસિપેટ કર્યું હતું. એટલે એક ગોલ્ડ મેડલ મેં ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડિશનલ ઇવેન્ટમાં હાસિલ કર્યો છે અને બીજો ગોલ્ડ મેડલ મેં ગ્રુપ યોગામાં કર્યું છે. અર્જુનભાઈ, આ કોમ્પિટિશનમાં પ્રોસેસ છે એ આખી કઈ રીતે હતી? પ્રોસેસ એ રીતે હોય છે કે પહેલા કોમ્પિટિશન કોઈ પણ હોય કે જે પોતે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ના હોય, પહેલા એનું ડિસ્ટ્રિક્ટ લેવલે સિલેક્શન થાય, ડિસ્ટ્રિક્ટ લેવલ પછી સ્ટેટ લેવલ, દેન નેશનલ લેવલ અને નેશનલ લેવલ પછી ઇન્ટરનેશનલ અને આ જે દુબઈ કોમ્પિટિશન હતી એશિયન ચેમ્પિયનશિપ હતી. તો ઇન્ટરનેશનલમાં જે સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરેલું જે હરિયાણા ખાતે હતી એમાંથી સિલેક્ટ થઈ અને 30 બાળકો ત્યારે હરિયાણા ગયેલા હતા અને એમાંથી સિલેક્ટ થઈ અને 7 લોકોએ અહીંયા દુબઈ ઇન્ટરનેશનલ એશિયન ચેમ્પિયનશિપ ખાતે પાર્ટિસિપેશન કરેલું અને ત્યાં પણ અલગ અલગ પ્રકારની ઇવેન્ટ હોય, ટ્રેડિશનલ ઇવેન્ટ હોય, રિધમિક યોગા હોય, આર્ટિસ્ટિક યોગા હોય અને ગ્રુપ પરફોર્મન્સ હોય, જેમાં ગ્રુપ પરફોર્મન્સમાં એક કન્ટ્રી વતી એને રિપ્રેઝેન્ટ કરવાનું હોય. ચાંદનીબેન, કોમ્પિટિશનની અંદર તમારા કોમ્પિટિટર કેટલા હતા અને ક્યાંથી લોકો આવ્યા હતા? મારા કોમ્પિટિટર્સ એપ્રોક્સ 8 to 9 હતા અને દરેક લેડી જે મારી એજ કેટેગરી હતી 35 to 42 યર્સ, તો દરેક લેડી બહુ મસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. જે ઈરાનથી, યુએઈ થી, હોંગકોંગથી, મલેશિયાથી એ બધા આવેલા હતા. અર્જુનભાઈ, આની પહેલા ધ ડિવાઇન સ્ટુડિયોએ વિજેતા થયા હોય અને કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હોય એવું કઈ બનેલું કઈ? અગાઉ આપણે સતત ગવર્મેન્ટની જે કોમ્પિટિશનો ચાલતી હોય જેમ કે ખેલ મહાકુંભ ચાલે છે, નેશનલ ગેમ્સ, સ્કૂલ ગેમ્સ ચાલે છે, એમની અંદર પણ બાળકો જાય છે સતત ને સતત. આખું વર્ષ આમ કયો ને કે કોમ્પિટિશન ચાલુ હોય પોતાની, પણ ત્યાર પછી ગવર્મેન્ટની એક COE ઇવેન્ટ ચાલે કે જે કેમ્પ થાય વર્ષના અંતે, 1 month નો આખો કેમ્પ હોય, એની અંદર બાળકો સિલેક્ટ થાય અને એવા બાળકો પણ આપણી પાસે છે કે જેને ક્લાસીસ કરવાની ફીઝ એ સિવાય ટ્રાન્સપોર્ટેશન દર મંથ ગવર્મેન્ટ એમને પ્રોત્સાહન રૂપે સ્ટાઇપેન્ડ પે કરતું હોય છે કે જે અગાઉની ઇવેન્ટોમાં કોમ્પિટિશનમાં વિનર થયા હોય એવા બાળકોને. તો ખેલો ઇન્ડિયાની અંદર બાળકો જાય છે, સાથે વુમેન્સ લીગની અંદર લાસ્ટ યર 4 ગર્લ્સ પાર્ટિસિપેટ કરેલું, નેશનલ ગેમ્સની અંદર 5 બોયઝ અને 2 ગર્લ્સ પાર્ટિસિપેટ કરેલું અને આ વખતે એશિયન ચેમ્પિયનશિપમાં ત્યાં 7 લોકોએ પાર્ટિસિપેટ કરેલું. ચાંદનીબેન, અત્યારે આમ તો આપણો ભારત દેશ ઘણો આગળ આવી ગયો છે અને ઘણી બધી જગ્યાએ એવા લોકો પણ છે કે જેઓ સુધરી ગયા છે અને જે લેડીઝ છે એ ઘણી બધી ક્ષેત્રની અંદર આગળ આવી રહી છે, પણ ક્યાંક આપણા સૌરાષ્ટ્રની અંદર હજુ પણ એવું જોવા મળે છે કે સ્ત્રીઓ ક્યાંય આગળ વધારે પડતી નથી અને એમાંય હાઉસવાઈફ થઈ અને અધર એક્ટિવિટીઝ કરવી એ બહુ ડિફિકલ્ટ કામ હોય છે. તો બસ આ જ વાતને લઈને તમે રાજકોટની વુમનને શું કહેશો? તમે સાવ સાચું કીધું કે દરેક ફિલ્ડમાં લેડી હવે ધીરે ધીરે બહુ આગળ વધી રહી છે, પણ હજુ એક એવો વર્ગ છે
કે જે હેલ્થને લઈને એટલા બધા કોન્શિયસ નથી, કે ફેમિલી માટે ટાઈમ સ્પેન્ડ કરે છે, ફેમિલી માટે કંઈ પણ દોડાદોડી કરે છે. જે હાઉસવાઈફ છે પૂરા દિવસ, જે ટફેસ્ટ જોબ છે, પણ એ પૂરો દિવસ એના ફેમિલી માટે, કિડ્સ માટે, એના વડીલો માટે ભાગે છે, પણ પોતાના માટે એ લેડી કાંઈ જ કરતી નથી. તો મારું માત્ર એક જ કહેવું છે કે યોગ છે એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે અને આપણે જ સૌથી પહેલા એને ફોલો કરવું જોઈએ. પણ આપણા કરતા વધુ વેસ્ટર્ન લોકો બહુ જ એ કલ્ચરને ફોલો કરે છે. તો આપણી પાસે એ મેડિસિન, એઝ એ મેડિસિન યોગને આપણે જો આપણા રૂટીનમાં ઇન્ક્લુડ કરીએ તો એ હાઉસવાઈફ છે એ પોતે પણ એટલી હેલ્ધી રહેશે, અને એ પોતે હેલ્ધી રહેશે તો એ પૂરા પરિવારને લોંગ ટાઈમ સુધી હેલ્ધી રાખી શકશે. એટલે દરેક લેડીએ એના રૂટીનમાં યોગ માટે હાફ એન આવર યા 1 hour ઇન્ક્લુડ કરી દેવું જોઈએ. અર્જુનભાઈ, ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના ખેલાડીઓને 17 મેડલો જે જીત્યા છે, તો એ વિશે થોડી માહિતી આપો. 17 મેડલો આપણને અલગ અલગ ઇવેન્ટની અંદર મળેલા છે. જેમ કે ગ્રુપ પરફોર્મન્સમાં ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક ઉપર હતું. તેમાં 5 પ્લેયર હતા: પરમ વાઘેલા, સાંચીબા ભટ્ટી, રાશિ મહેતા, મનસ્વી રવેશિયા અને રીવા પટેલ જેવો 5 પ્લેયર ગ્રુપ પરફોર્મન્સમાં ફર્સ્ટ રેન્ક ગોલ્ડ મેડાલિસ્ટ થયા. તેની સાથે ટ્રેડિશનલ ઇવેન્ટમાં સેકન્ડ રેન્ક ઉપર રાશિ મહેતા, થર્ડ રેન્ક ઉપર મનસ્વી રવેશિયા, અને વુમેન્સ કેટેગરીમાં મેડમ ચાંદની મહેતા, તેઓ ફર્સ્ટ રેન્ક ઉપર. ત્યારબાદ હતું આપણું કે રિધમિક યોગા. રિધમિક યોગામાં સેકન્ડ રેન્ક ઉપર સિલ્વર મેડાલિસ્ટ થયા આપણા 2 પ્લેયર, કે જે રિધમિક યોગા છે 2 મેમ્બરોની વચ્ચે થતું હોય, તો બંનેનું સેમ થવું જોઈએ, પણ ક્યાંય પણ જગ્યાએ બોડી ટચ થાય એટલે 0 માર્ક મળે. એટલે બંને અલગ અલગ પ્લેસ ઉપર ડાન્સ ના રિધમ સાથે, મ્યુઝિક સાથે તેનું કોર્ડિનેશન જોવાનું, તેમનું કોસ્ચ્યુમ જોવાનું, અને એમની સાથે એનો મ્યુઝિકના બીટ સાથે એમનું પરફોર્મન્સ ફોલો થાય છે કે નહીં એ પણ જોવાનું. એમાં સિલ્વર મેડાલિસ્ટ થયા મનસ્વી રવેશિયા અને રીવા પટેલ. તેની ત્યારબાદ હતું આર્ટિસ્ટિક યોગા. આર્ટિસ્ટિક યોગાની અંદર સેકન્ડ રેન્ક અને થર્ડ રેન્ક ઉપર 2 હતા પેર આપણી. એની અંદર એક થર્ડ રેન્ક ઉપર રાશિ મહેતા અને સેકન્ડ ગર્લ્સ હતી સાચીબા ભટ્ટી, કે જેઓ થર્ડ રેન્ક ઉપર બ્રોન્ઝ મેડાલિસ્ટ થયા. એ એવું છે કે બંનેના ડિફરન્ટ પોઝ હોય, પણ ક્યાંક ને ક્યાંક તેમનું બોડી ટચ થવું જોઈએ, તો એ એકરો આર્ટિસ્ટિક પેર કાઉન્ટ થાય આ રીતે. અને એમાં જ 5th રેન્ક ઉપર પણ હતા આપણા 2 પ્લેયર હતા, પરમ વાઘેલા અને સાથે હતો રીવા પટેલ. ત્યારબાદ ટ્રેડિશનલ ઇવેન્ટની અંદર એક ગર્લ્સ હતી યશવી ટાંક, કે જે તેઓ સેકન્ડ મેડલ સિલ્વર મેડાલિસ્ટ થયા સેકન્ડ રેન્ક ઉપર, અને પરમ વાઘેલા તે બોયઝ કેટેગરીની અંદર સિલ્વર મેડાલિસ્ટ થયા. અને ઓવરઓલ એક ગ્રુપ પરફોર્મન્સ હતું, એક જે ઇન્ડિયાનું માઇનોર લાઈક બિલો 18 યર્સનું ગ્રુપમાં ફર્સ્ટ રેન્ક આવ્યું. અને ત્યારબાદ અબોવ 28 અબોવ જે ગ્રુપ હતું, એમના મેડમની સાથે અલગ અલગ ભારતના 3 રાજ્યના પ્લેયર હતા, કે તેમનું આખું એક ગ્રુપ હતું, એમનો ફર્સ્ટ રેન્ક આવ્યો. અને સેકન્ડ રેન્ક ઉપર ત્યારે ત્યાં ઈરાન હતું. આ રીતે આખી 17 મેડલો આ રીતે બાળકોએ અલગ અલગ ઇવેન્ટમાં મેળવ્યા. ચાંદનીબેન, આપણે કોઈ પણ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીએ તો સૌથી વધારે એક્સાઇટ હોઈએ છીએ આપણે. તો મારે એ જાણવું છે કે તમારું એક્સાઇટમેન્ટ કેવું હતું, અને જ્યારે તમને ખબર પડી કે તમે વિનર થયા છો તો એ અનુભૂતિ કેવી હતી? એક્સાઇટમેન્ટ લેવલ તો ખૂબ જ સારું હતું, કારણ કે અમે આ કોમ્પિટિશન માટે મહિનાઓ પહેલાથી જ બહુ જ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હતી. બધા જેટલા પણ અમે પાર્ટિસિપેટ્સ હતા, અહીંયાથી અમે 7 મેમ્બર્સ હતા, એ બધાએ ખૂબ પ્રેક્ટિસ કરી હતી. અને ત્યાં જઈને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું બીજી કન્ટ્રીમાં જઈને, એ બહુ અમારા માટે પ્રાઉડ મુમેન્ટ હતી. અને એમાં પણ જ્યારે આટલી કન્ટ્રીમાં વુમન કેટેગરીમાં જ્યારે મને ઇન્ડિયાને ગોલ્ડ મેડલ જાહેર કર્યો, તો એ અનુભૂતિ આઈ કાન્ટ એક્સપ્લેન, જસ્ટ બીકોઝ એની માટે કોઈ વર્ડ નથી એમ, પણ એક પ્રાઉડ મોમેન્ટ છે. થેન્ક યુ સો મચ. ધ ડિવાઇન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોને રેડિયો રાજકોટ પણ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે, અને આમ જ આગળ આપ પ્રગતિ કરતા રહો તેવી ભાવના સાથે આપ બંને આવ્યા અને અમારા શ્રોતાઓને માહિતી આપી એ બદલ થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.